હવે એવું છે કે ડી ગ્લુકોઝની બ્રોમિન જળ અને HNO3 સાથેની પ્રક્રિયા એક ચેપ્ટરમાં અમે સમજાવ્યું હતું કે આગળ કદાચ અમુક જે ઇમ્પોર્ટન્ટ હશે સમજાવીશ. તો ડી ગ્લુકોઝની આપણે પહેલાં તો બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીશું. તો ગ્લુકોઝનું સમીકરણ શું છે? CHO CHOH4 અને CH2OH આ ગ્લુકોઝ છે. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીશું તો ફરક ખાલી શું આવશે? તો કે આ વચ્ચેનું નીચેનું તો સેમ જ રહેશે, પણ આ જે CHO હતું એમાં શું થઈ જશે? COOH થઈ જશે. બ્રોમિન જળ સાથે શું થશે? ખાલી આ પહેલું ચેન્જ થશે અને એમાંથી આપણને મળશે ગ્લુકોનિક એસિડ. પછી HNO3 સાથે પ્રક્રિયા કરીશું. આ ગ્લુકોઝ સેમનું સેમ HNO3 સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે? તો કે પહેલાં આ વચ્ચેનું સેમ ટુ સેમ લખી દેવાનું. પહેલાંની જગ્યાએ COOH થઈ જશે અને જે પહેલું લખ્યું એ જ આપણે છેલ્લામાં લખી દેવાનું. તો એનાથી આપણને મળશે સેક્રેરિક એસિડ. તો આ ખાલી થોડું યાદ રાખવાનું છે. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે જો ડીએનએના ધાયકયુક્ત ન્યુક્લિક એસિડનું જળ વિભાજન થાય તો આપણને શું મળશે? આનું જળ વિભાજન થાય તો શું મળશે? 3 વસ્તુ મળશે. એક તો બીટા-D2 ડીઓક્સીબોરિસ શર્કરા મળશે, એક થાઇમિન અને એડેનિન બેઝ મળશે અને ફોસ્ફોરિક એસિડ મળશે. 3 વસ્તુ યાદ રાખવાનું, ગોખી લેવાનું છે કે આ 3 વસ્તુ આપણને મળશે. બરાબર છે. હવે સૂકા કોષોના એનોડને કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? તો સૂકા કોષોની એનોડ પર કઈ પ્રક્રિયા થાય? તો કે ઝીંક જે છે એમાં ઝીંકના 2 આયન છૂટા પડશે અને 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, એટલે કે માઇનસમાં થશે. બરાબર છે. અને કેથોડ પર શું પ્રક્રિયા થશે? તો કે Mn2 MnO2 NH4 અને ઇલેક્ટ્રોન 1 છે એની પ્રક્રિયા થશે. તો MnO અને OH આ 2 વસ્તુ સાથે રહેશે અને એક NH3 અલગ પડશે. NH4ની જગ્યાએ NH3 થઈ જશે અને MnO અને એક O અને આ એક H આ બાજુથી, એટલે કે OH થઈ ગયું અને આમાંથી એક H કાઢ્યો તો NH3 થઈ જશે. તો NH3 અહીંયા. હવે એવું છે કે સંવાર કે સંયોજનોના સૂત્રો લખો. મતલબ કે આવી રીતે નામ આપી દીધું હશે કે ટેટ્રા, અમાઇન, એક્વા, ક્લોરોકાર્ડ, કોબાલ્ટ, એનું આપણે સૂત્ર લખવાનું. આ આપણને ખાલી નામથી યાદ રાખી લેવાનું છે, સમજવાની જરૂર નહીં. તો પણ થોડું યાદ રાખવાનું. તો કે અહીંયા આગળ ક્લોરો કીધું છે એટલે કે CA થી ચાલુ થશે. બરાબર છે. કોબાલ્ટ છે એટલે કે CO થી ચાલુ થશે. પછી ટેટ્રા છે તો કે NH3 લખી દેવાનું. એવી રીતે અમુક ખાલી યાદ રાખવાનું. પછી એમાં 4 લખી દેવાનું. H2O પાણી, ક્લોરીન છે તો Cl, બહાર Cl2 લખી દેવાનું. ખાલી યાદ રાખવાનું છે. પછી ડાયક્લોરોડો 20 ઇથેન 1 2 ડાયએમાઇન કોબાલ્ટ 2 3 આયન. આટલું મોટું નામ છે. આટલું મોટું નામ ખાલી યાદ રાખવાનું કે આવું પૂછાય તો મારે આ લખવાનું છે. તો COCl2 કોબાલ્ટ છે એટલે કે COCl2 લખી દેવાનું અને આયન ને એવું બધું લખવાનું. એમાં ખાલી યાદ રાખવાનું કે En2 વાળું કરવાનું ને 12 પ્લસની નિશાન. બસ આ ખાલી યાદ રાખવાનું છે. પછી એક ક્લોરોપ્રોપેનમાંથી જે પદાર્થોની બનાવટ થાય છે એના સમીકરણ. તો એમાંથી પહેલાં તો પ્રોપેન બને છે તો એનું સમીકરણ, અને એક પ્રોપેનોલ બને છે એનું સમીકરણ. ઓકે, પહેલાં તો જે 1 ક્લોરોપ્રોપેન છે એનું સૂત્ર શું છે? CH3CH2CH2Cl CH3CH2CH2Cl. એમાં પ્રોપીન માટે પહેલાં તો KOH આવશે ને KCl ને H2O જતું રહેશે. તો શું ચેન્જ આવશે? તો કે આ CHમાંથી આ 2 જતા રહેશે અને CH એવા રહેશે અને પછી ડબલ બોન્ડમાં CH2 થઈ જશે. આ CH2 જતું રહેશે અને Cl જતું રહેશે. બરાબર. તો એનાથી મળશે પ્રોપીન. પછી આની અંદર શું પ્રક્રિયા થશે? CH2 એવું જ રહેશે. ખાલી આ ક્લોરીનની જગ્યાએ OH આવી જશે. આ મળી ગયું આપણને પ્રોપીન. બસ ખાલી આટલું યાદ રાખવાનું છે કે એક જશે બીજું આવશે એવું. ઓકે, હવે છે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડની આ 2 વસ્તુઓ જોડે પ્રક્રિયા કરવાની છે. એક તો ટોલેન્સ પ્રક્રિયા સાથે અને એક તો નિર્બળ એસિડ અને સેબિકાર્બેઝાઇડ સાથે. તે પ્રક્રિયાથી આપણને શું મળશે? તો સૌથી પહેલાં તો ટોલેન્સ પ્રક્રિયા કરીશું. બરાબર. તેમાં જે આ CH ઓછા બંનેમાં સેમ જ રહેશે. CHO વાળું એમાં અલગ પ્રક્રિયા કરીશું. પહેલે ટોલેન્સ પ્રક્રિયાથી શું થશે? તો કે કાર્બનના આ બાજુ 2 ઓક્સિજન ને આ બાજુ એક સિંગલ ઓક્સિજન આવશે અને પ્લસ 2 Ag 4 NH3 અને 2 પાણી એટલે કે H2O છૂટું પડશે. અને અહીંયા આગળ આ બીજામાં શું થશે? તો કે CH એવું લખવાનું. બરાબર. NH3 આવશે, CO આવશે ને NH2 આવશે. એના બોન્ડ બનશે. બરાબર. આમાં ખાલી યાદ રાખવા જેવું છે, બીજું કંઈ સમજવા જેવું કંઈ છે નહીં. હવે આમાં ખાલી વર્ગીકરણ કરવાનું છે. આમાં મોનોસેકેરાઇડમાં ડાયસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ આ 4-5 વસ્તુ આપી છે. એમાંથી મોનોસેકેરાઇડ કઈ છે તો યાદ રાખવાનું કે જે રિબોસ છે, પછી
2-deoxyribose છે, પછી આ ગ્લુકોટોસ છે, પછી ફ્રુક્ટોસ છે, એ બધા મોનોસેકેરાઇડમાં આવે છે. બીજા બધા તે ડાયસેકેરાઇડમાં, એટલે કે માલ્ટોઝ અને લેક્ટોઝ ડાયસેકેરાઇડમાં આવે છે. હવે જે બ્રોમિન છે એની જલીય KOH અને આલ્કોહોલ KOH સાથેની પ્રક્રિયા કરવાની છે. બ્રોમિથેનની જલીય KOH આપવું થઈ શકે છે. તો પહેલાં તો જલીય KOH સાથે આમાં મેં જોઈન્ટ એક સાથે કરાવી દીધું છે, તમે અલગ અલગ કરજો. પહેલાં તો જલીય KOH સાથે પ્રક્રિયા કરીશું તો શું થશે, CH3CH2 ને Br ની, તો CH3CH2 એવું ને એવું, પછી આ Br ની જગ્યાએ આવી જશે OH, અને પછી રહ્યું શું તો કે K અને Br, તો K Br અલગથી લખી દેવાનું. પછી આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થશે તો પહેલાં તો CH3ની જગ્યાએ CH2 આવી જશે, આ CH2 એવા ને એવા, પછી K અને Br લખી દઈશું અને પ્લસ પાણી છૂટું પડશે. બરાબર, તો આવી રીતે યાદ રાખવાનું.